ગાંધી બ્રિજથી અંદરથી નીચેથી જવાનું છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા બ્લોગમાં મોસ્ટ વેલકમ છે. અને હાલ શું સાબરમતી રેલવે સ્ટેશન વિશાલને મૂકવા આવ્યો છું. વિશાલ યુપી જાય છે મેરેજમાં, પણ ભાઈને મૂકી અને એક બ્લોગ બનાવવા આવ્યો છું. કારણ કે અહીંયા સાબરમતીમાં કઈ રીતે જવું અને ક્યાં જવું, અને પ્લેટફોર્મ નંબર 1 પર છું અને પ્લેટફોર્મ નંબરની ટિકિટ પણ લીધી છે. કારણ કે અહીંયા તમે રેલવે સ્ટેશન ઉપર આવો તો પ્લેટફોર્મ ટિકિટ લેવી જરૂરી છે, નહીંતર ટીટી તમને 500 રૂપિયાનો ચૂનો પણ લગાવી શકે છે. એના કરતાં 10 રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટ લઈ લેવી. મેં પ્લેટફોર્મ ટિકિટ લઈ લીધી છે અને તમને આગળ બતાવું કેવું રેલવે સ્ટેશન છે. સાબરમતી રેલવે સ્ટેશન, ટ્રેન જાય છે. વિશાલ ગયો યુપી, વિશાલના મૂકીને હવે જાઉં છું અહીંથી સીધા આગળ કરે. પણ તમને સાબરમતીનું રેલવે સ્ટેશન બતાવી દઉં થોડુંક. આખું રેલવે સ્ટેશન ખાલી છે, તમે જુઓ છો. આખું રેલવે સ્ટેશન ખાલી પડ્યું છે, કોઈ છે નહીં હાલ. કારણ કે રાતે 11 વાગી જશે. વિશાલને મૂકીને આ બાજુ થોડું ટેલવા આવી ગયો છું, કારણ કે જોઈ લઈને કે રેલવે સ્ટેશન કેવું છે. સામેલી સાઈડ જોઈ છે, સામે પણ કોઈ છે નહીં. અને તમને પ્લેટફોર્મ ટિકિટ બતાવી દઉં, કારણ કે પ્લેટફોર્મ ટિકિટ હોય ને તો તમને કોઈ રોકશે નહીં. આ પ્લેટફોર્મ ટિકિટ છે, કારણ કે પ્લેટફોર્મ ટિકિટ રાખવી જરૂરી છે ભાઈ, નહીંતર ટીટી પકડે તો તમને ચૂનો લાગી જાય. એના કરતાં પ્લેટફોર્મ ટિકિટ લઈ લેજો. કોઈ પણ તમારા સગા સંબંધીને મૂકવા આવો તો પ્લેટફોર્મ ટિકિટ લેવી જરૂરી છે. આ છે પ્લેટફોર્મ નંબર પર આવ્યો છું. અહીંથી ઉપર જઈશ, કારણ કે પ્લેટફોર્મ નંબરથી બીજા પ્લેટફોર્મ નંબર પર જવાનું છે, એટલે ઉપર જઈશ સીધું. ટ્રેન પણ જાય છે આ બાજુ. જો પાછળ કેટલા બધા ચલાય. અહીંથી સીધું આગળ જઈશ પ્લેટફોર્મ નંબર, કારણ કે બાઇક આગળ મૂક્યું છે એની પાર્કિંગની અંદર પહોંચીશ. રેલવે સ્ટેશન છે આ પ્લેટફોર્મ પર. ટિકિટ ટ્રેન પણ આવી ગઈ છે. જો હું ઉપર છું, અહીંથી ઉપરથી તમને બતાવું છું. આ મસ્ત મોટું રેલવે સ્ટેશન બની ગયું છે અને ઘણું બધું કામકાજ ચાલુ છે. આ રેલવે સ્ટેશન છે રાતનું નજારો, કારણ કે દિવસ હોય તો થોડું મસ્ત દેખાય. રાત છે અને અહીંયાથી આપણે નીચે ઉતરવાનું છે, કારણ કે આપણે પાર્કિંગમાં આપણું બાઇક મૂકી છે. પાર્કિંગમાંથી બાઇક લેવાનું છે. વિશાલ તો બેસી ગયો અને એની ટ્રેન પણ આવી ગઈ છે. મારી પહેલી જર્ની હતી દ્વારકા, કારણ કે પહેલી વાર ટ્રેનમાં હું દ્વારકા જવા માટે બેઠો હતો. અને પછી તો રણુજા જઈ આવ્યો, પાવાગઢ ગયો, બહુ બધે ફરી આવ્યો ટ્રેનમાં. અને તમારે રણુજા જવું હોય તો સાબરમતી રેલવે સ્ટેશનથી સાંજે 5 વાગ્યે અને રાતે 10 વાગ્યે ટ્રેન જાય છે. તો તમારે બીચ વરવા જો કદાચ રણુજા જવું હોય તો સાબરમતી રેલવે સ્ટેશનથી ટ્રેન જાય છે. અને ટિકિટ ઓલમોસ્ટ 200 થી 300 રૂપિયા ટિકિટ હોય છે. તો તમે 700-700 રૂપિયામાં જઈને આવતા રહેશો. આ રેલવે સ્ટેશન છે, ચાલીને જવું પડશે. ઉપરથી પ્લેટફોર્મ પર ચડવા માટે આગળ પણ જવું પડે. અને અહીંયાથી પાર્કિંગ છે, પાર્કિંગમાં આપણું બાઇક લઈ લઈશું બહાર. અહીંયા આગળ પાર્કિંગ છે, આ બાજુ પાર્કિંગ છે રિક્ષાઓનું. અને સામે દેખાય છે ટિકિટ બારીનું છે. તમે ટિકિટ બારી લેવી હોય તો ટિકિટ આગળ બારીએથી લઈ શકો છો. તે બાઇક લઈને નીકળી જશે બહાર, કારણ કે હવે પાર્કિંગ થઈ ગયું છે આપણું. અહીંથી સીધા જઈશું ઘરે. મળીએ તમને ઘરે જઈને. સાબરમતી રિવરફ્રન્ટ પરથી તમને આખું સાબરમતી અને આખું અમદાવાદનો રાતનો વ્યૂ બતાવું. કેવો મસ્ત વ્યૂ છે, જો ખાલી તમે. આ છે સાબરમતી રાતનો મસ્ત વ્યૂ છે. આ રિવરફ્રન્ટ છે, તમે અંદર જુઓ છો રિવરફ્રન્ટ છે. અને રાતનો શું નજારો છે તમે જો ખાલી એકદમ. આ બ્રિજ છે, અહીં આપણે બાઇક ખોલી. સાબરમતી આખી ખાલી થઈ ગઈ, પાણી છે નહીં. ગાંધી બ્રિજથી અંદરથી નીચેથી જવાનું છે.
આ છે રિવરફ્રન્ટ સર્કલ અને આ છે રિવરફ્રન્ટ પાર્ક. જોઈ શકો છો રિવરફ્રન્ટ પાર્ક. એટલે તમને અમદાવાદની પ્રખ્યાત હોટલ તાજ હોટલ બતાવું. આ સામે છે તાજ હોટલ. આ સામે ઊભો છું રિવરફ્રન્ટ પર, કારણ કે આ બ્રિજ ઉપર ઊભો છું અને બ્રિજથી સામે દેખાય છે તાજ હોટલ. ને આપણા ગામડાની ભાષામાં કહે તો ટાંકીવાળી હોટલ, કારણ કે આપણા ગામમાં પાણીની ટાંકી આવી હોય છે.